આવજો બેનું પાણી ભરવા. હાલો ને તમે અમારી ભેગા. અમે આવી તો રજવાડું રેઢું રે. બાપુને ક્યાં ખબર છે અહીંયા? બાપુને ખબર ન હોય સીસી કેમેરા મૂકેલા છે. ભલે સીસી કેમેરા મૂક્યા હોય પણ હાલો મારી ભેગા. અમારે નો અવાય, મહારાજ આખી જાય તમે જાઓ. બરાબર છે? આવજો. હો? હા, જય શ્રી કૃષ્ણ. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. અને બેનો માતાને નાસ્તો કરવો હોય તો આ બાજુ કાઉન્ટર છે, એટલે જ્યારે જ્યારે બધા બહેનો એ કરી ના જતા પણ ધીરે ધીરે એટલે બેનોની બાજુ ભજીયાનું કાઉન્ટર રાખેલ છે. જ્યારે જ્યારે બેનો થોડા થોડા જી આવજો. રાજમાં છે કોઈ હાજર? રાત થોડું રેઠું હોય. આવો આવો. કેમ છે મજામાં? મજામાં જ હોય ને, આપણે શું વાંધો છે? નવું વર્ષ હતું તો જલસા કર્યા. કેમ છો નવરો? કેમ ગયો? હારું ગયો? હા હારું. તો વંદે દિવાળી ફટાકડા ફટાકડા ફોડ્યા થા? અરે ફટાકડાની ક્યાં વાત કરો, હે કોથળા ને કોથળા. એમ તમારે તો રજવાડું મોટું રહ્યું એટલે વળી પૂછવું પડે ફટાકડા ફોડ્યા હામતા. શાલી તો રોકેટ લાવ્યા હતા, રોકેટ. એમ હા તો મધ્યર ચડાવી છે. અરે એની વાત જ કરો આમાં. અહીંયા તમે કોણ છો? અહીંયા રોકેટ કલા રોકેટ હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? જી. તો પ્રધાનજી હા. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. હાવ હા, પૂછતા હો. દિવાળી પછી મારી બદલી થઈ. એટલે ઓલી દિવાળી કે આ દિવાળી? આ દિવાળી તો ભલે નકર ઓલી દિવાળી ને કહેતા નહીં. નવો જ મુકાણો. આ મહારાજાને ઘણી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. આ કયું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા ભટિયાર અહીંયા રાજ કરે છે. જેવો તમારો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારે પઢિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી છે ને ભટિયાર રાજા રાજ કરે. જી. તો પ્રધાનજી તમારા મહારાજ ને કહી ગયો કહી દો. કે દાદા અંધારાવાની રજા માંગે છે. કોણ? દાદા. એ તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા ઘડીક નો બોલાય એટલે દાદા. પ્રધાનજી તમારો દાદા, તમારા બાપનો દાદા અને તમારી હાથ પેઢીનો પણ દાદા છો. અમારોય દાદા, અમારા બાપનોય દાદા ને એનોય દાદા. હા તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી જે તમે દાદા સમજો ઈ નહીં, ગોર દાદા ભૂદેવ. તે ભૂદેવ છો? હા અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. સહી ને તમારા હાથ પેઢીના દાદા. ગોર દાદા તમે હાથ પેઢીના દાદા. હા મહારાજા કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, જોઈ ગોરદેવ રાજના હોય તો રાજી ખુશીથી રાજમાં આની રજા આપો, અને જો રખડતા ભડકતા હોય તો સબડીક સિક્કા બી ડેલીથી રવાના કરી દો. જેવી આજ્ઞા. એ ગોર દાદા બોલો. તમે રાજગોર છો કે પછી કોઈ ખબરિયા? પ્રધાનજી રાજ ગોરસ સૌ, પણ આમ રખડતો રખડતો ગોતતો ગોતતો આવ્યો, પૂછતો પૂછતો એટલે થોડીક વાર લાગી. રાજ ગોરસ સૌ તો રજવાડામાં આવ્યો હોય. એવું છે? હા રાજગોર છો? હા પાક્કું? પાકું. મહારાજા એ પણ રાજગોર જ છે, તાજે તાજા. અરે તો એને રાજમાં આવવાની રજા આપો દાવ. જેવો તમારો હુકમ બાપુ. હે બાપુ, હમણાં આ લાભ પાછમ આવે પગારનું આમ તેમ થાય એવું ખરું? હા, છોકરાને ફટાકડા ને બાકી છે ને એટલે. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ મારા મહારાજા છે. અરે મહારાણા સરનામાં ગોરદેવના પણ નામ છે. અરે બ્રહ્મ ગોરદેવ, પિંગલગઢના રાજા ભટિયારના તમારા સન્માન મળશે ગોરદેવ. અરે ગોરદેવ, આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ આવું છું તો બોકરગઢથી બોકરગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમનું લોલીનું શ્રીફળ આવી સુધી આવ્યો છો રાજ. અરે ખમોશ બુધાવ, બોકરગઢના રાજા અજમલ તેમની સધાઈ આજ મને 20 વર્ષના વેર હલે એનો જને ગોરદેવ 22 વર્ષના બોલા છે. મને જરસ દે એવા જરસિયા રવાના થઈ જાઓ, નગર ધરતી મસ્તક સુધા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી ગુડ મોર્નિંગ. હા ગોરદેવ, આમ નહીં મને માટે તને ધક્કા મારીને રાજની બાણે કાઢો જાઓ. જેવો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. આ ગોર દાદા બોલો બોલો. આ વાતની તમને ખબર નથી છે નહીં કે અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોખરણગઢના એમને 20 વર્ષા વેર હાલે, 22 વર્ષા અબોલા છે. હવે ટોટલ માં વર્ષ કેટલા છે? 42. તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની હું જરૂર નથી.
નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા બહુ ગરમ થઈ ગયો હે હા. જો હજી હલે જો પ્રધાનજી અમને નથી ખબર કે તમારા મહારાજ અમારા બોકડગઢમાં આવીને બાવળિયા વાવી ગયા ને કાંઈ સુધી ન આવત. કે અમને ખબર નથી કે તમે બાવળિયામાં જ થઈને આવો હે પ્રધાનજી હા મને એક તારી પર લઘુ શંકા પડે છે. કેમ તારા મન બાપુમાં કેટલો ફેર છે? હું કીધું એટલે તારા મન બાપુમાં કેટલો ફેર છે? એ તો ફેર જ હોય ને કેમ? એનું કારણ છે એના બાપુ બીજા અને મારા બાપુ બીજા પ્રધાનજી એમ નથી કેતો. મહારાજા કેમ માથે મુગટ બાંધ્યો ઝરમરિયા જામા પીરામ તમારા માથે મુગટ બધાય ને? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી કેમ? મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા ક્યાંથી? અમેરિકા ત્યાં હું લેવા ગયા તા? ત્યાં ખાટી આંબલી ખાવા પ્રધાનજી આજે મહારાજા ત્યાં થોડી આંબલી થાય હું તો ખોટું ખોટું કહું છું એમ ન અરે ત્યાં ઘોષણા કરવા ગયા હતા ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એની હારે પરિચય પરિચય એટલે? એટલે તારે જાવું કેટલે બસ એટલે. પાઘડીને જ જોઈ નહીં બતાવો. માગતા નહીં બતાવો તો ખરા. અમારા મહારાજા લાવ્યા હમણાં લાવ્યા આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની છે કંપની હારી બતાવો તો. ઉષામાંથી કંપની માગતા નહીં બતાવો તો ખરા. પણ બાપુ લાવ્યા મારી હાટુ લાવ્યા જોઈ લ્યો પ્રધાનજી પાઘડી એટલે પાઘડી છે લ્યો. હે આ બે ભૂંગળા છે ને છે? પાઘડીનો ખાલી આકાર જોવો આકાર આકાર તો રેડી છે. ભૂંગળા હે ના છે? એ ભૂંગળા માથા ઉપર બાંધી હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. તો સિસ્ટમ વાળી વાળા ભૂંગળામાંથી આ ભૂંગળું છે બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે બહુ વરસાદ આવે તો અંધરાધાર પાણી આમાં જ પડે. તો સિસ્ટમ વાળી લ્યો. ઘણી સિસ્ટમ ટીવી માં કેમ રિમોટ આવે આમાં રિમોટ આવે? અમારી રિમોટ આવે હવે આમાં રિમોટ નો આવે. આવે બતાવો. આ છે ને આ એનું બટન છે છે આમ કરો એટલે આ એક ઠેકાણે ભેગી થાય જોજો આગળ ભેગી થાય રિમોટ બહાર નીકળ્યો. આમ કરો એટલે ભેગી થાય હે પ્રધાનજી આમ કરો એટલે આગળ અવાજ છે નો આવ્યો? બેરિંગ નો આમાં બેરિંગ આવે? તો એટલે તો અવાજ થાય તો સિસ્ટમ વાળી લ્યો. આમ કરો એટલે ભેગી થાય આમ કરો એટલે નોખી નોખી ફેલાય જો પ્રધાનજી તમારી ચેનલ કેમ આંસકા મારે? આજકાલ નથી મારતી એનું કારણ છે કે રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે ગાંઠો વળી જાય ત્યાં સુધી હામો નથી જોતા? જો રિમોટ વહી ગયો વહી ગયો? તમારે મગાવી નહીં. મગાવવાની ફૂલ લંબાઈ હે 60 નો પનું હોય માથા પર બાંધી લ્યો. નથી મગાવી તો નહીં. બાંધી. તમે એકાદેજી મકાવી લેજો એટલે ઉપાધિ નહીં. આ એ વાતે આ છે મહારાજા લેતા આવશે કઈ ના નો પડે હવે તમે એ રજવાડાની વાત આ રજવાડામાં નો કરતા પ્રધાનજી આ બાજુ સુધરત તમને વાંધો હું તો છે? છેલ્લી વાર પૂછતો હું. પૂછતા હોય કે દાદા છેલ્લી વાર મળવા માંગે છે. મહારાજા બોલો પ્રધાનજી ભૂદેવ કાળો કકડાટ કરે છેલ્લી વાર તમને મળવાની રજા માંગે છેલ્લી વાર મળી જાવ અરે પ્રધાનજી તો ગોરધને શેરી વાર રાજમાં આવવાની રજા વધાવો. ગુડા મહારાજા બાતતાની તું તો ધક્કો મારી માં બાતતાની મેં મારી રીતે કીધું મારી વાત સાંભળો શાંતિ રાખો શાંતિ એટલે ભાઈ તું મોઢામાંથી ફાઈટ ની વૈયા હે અરે મહારાજ તમારે તો બોકરગઢના રાજા અજમલારા વેર છે મારે એ નથી વેરીમાંથી વેર બનો છો જિંદગી જીવવાની મજા આવે રાજ. અરે નહીં ગુરુદેવ હજી તમને કહું છું ગુરુદેવ કે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ નગર આનું પરિણામ હારું નહીં આવે ગુરુદેવ. અરે મહારાજ આ શ્રીફળનો તમે નહીં સ્વીકાર કરો તો રાજા અજમલને એમ થાય ભટિયારો તો કાયર છે. અરે ખમોશ ગુરુદેવ હાજ ઉપર આમ છે નીચે ધરતી છે ભટિયાર મારું નામ છે ગુરુદેવ. ભટિયારો કાયરો નથી હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે માટે ડરવાની વાતો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ગુરુદેવ. અરે મહારાજ જે કાર્ય લઈને આવશો કાર્ય સિદ્ધ કરીને જવાના છો આ શ્રીફળનો તમે નહીં સ્વીકાર કરો તો ભૂદેવએ હત્યા કરશે હત્યાનો બાપ તમને તમારી પિંગલગઢ નગરીને રાખશે. અરે ખમોશ ભૂદેવ હાજ તમે બ્રહ્મનું સદન છો એટલે આજે ભટિયા લાચાર થઈને ઉભો છે પણ કદાચ અહીંયા કોઈ દુરા ગુનો આવી ગયો હોય હાજ એના ધરતી મસક જુદા કરી હાજ મારા ગઢના કાંગરે લડકાડી દીધા હોય ગુરુદેવ. માટે ગુરુદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નાની જીલવાનું કહું છું. માટે પ્રધાનજી હે પ્રધાનજી જી મહારાજા હું તમારા શરણમાં ગલોચ્છા મારું રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવા તમારો હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો આગળ નાકમાં આંગળી ભરાવી દે
પાડી હતી કે ઈ રજવાડાની વાત કરવામાં ઊંચું મહારાજા પાછા ગરમ થઈ ગયા. તમારું બહુ મન છે ટાઢા પડતો જાવ કાઢા પડતો વાળ્યો. જાવ પાઘડી બાંધી લેવા ગયો. નિરાતે જાજો નિરાતે પૂછજો. હું નિરાયતે ના પાડી હતી કે ઈ રજવાડાની વાત આ રજવાડામાં કરો. પણ પ્રધાનજી પછી આવ્યા પછી ખાલું થોડું જોવાય. મહારાજા શાંત થઈ જાય. એકદમ શાંત. રેપ જેપ થઈ ગયા. મહારાજા આ દિવાળી પછી એટલો બધો ક્રોધ હારવો નહીં. મારી હામું નો જો તો કાઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, રાવડા કૂતરાનો અવાજ આવ્યો પણ તમારે આટુથી કૂતરો બનવો પડ્યું ને છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું હું પડ્યું. કીધું બાપુએ બાપુએ કુંવરને બોલાવવાનું એટલે કીધું. બાપુનો હુકમ નહીં દાદાનો હુકમ. રાજમાંથી કુંવરને બોલાવો. તમારો હુકમ નહીં, અમારા બાપુનો હુકમ. તમારા ગોર જવાને દાન નોધી ગુણિયા બાપુ. કાઈ વાંધો નહીં, ઘડી કાઈ બાપુ પાસે બેહું. આઈન પા ઓય ઓય ઓય. જ્ઞાની કેમ ઈ સિંહાસન છે, રહોડું ને. પણ ઘડીક બેહવા જો, તમને વાંધો હું છે મહારાજા પાસે. કુંવર જો અહીંયા નીકળશે, અહીંયા ઉભર્યો. મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો હું કોઈ દી અંદર નથી જાતો. કેમ અંદર હું લાવ ન જાઉં? નહીં, હું પેલા બારી એક ડોકું કાઢું, પછી પૂછીને જાવ. બટા જટી બોલતી છે ને. હા તો ઉભો અહીંયા બોલાવું છું કુંવરને. ક્યાંથી નીકળશે કુંવર? એ કુંવર ક્યાંથી નીકળશે? અહીંથી હા એમ એટલે હું અહીંયા ઉભો રહો ડેલીએ. અહીંયા ઉભા રહ્યો. એ આજે પરદાન બોલાવે પરતપ આવજો. એ આવો રાજને દરબાર, આવો રાજને દરબાર, પરદાન બોલાવે પરતપ. રાજેન્દ્ર બોલાવવાનું કારણ ડાયે મૂળ વાહ વાહ આવો. મહારાજાને ઘણી ખમા. મહારાજા કુંવર સાહેબ રજવાડામાં પધારી સ્વીકાર છે. અરે પિતાના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન હોય. અરે આયુષ્માન ભવ બેટા પુત્ર પ્રતાપ. અરે કહો પિતાશ્રી અત્યારે રાજેન્દ્ર બોલાવવાનું કારણ. અરે બેટા પ્રતાપ હોગણ
કે ગોરદેવ આવ્યા છે રાજા જ મને દીકરીનું સિંભળ લઈ આ સિંભળ આજ તમારે સ્વીકારવાના છે અરે નહીં નહીં પિતાશ્રી વાત તો બધા બી ના બને કારણ કે પોપના રાજ્યમાં હેરે આપણે 20 વર્ષના વેર હે તે પણ 22 વર્ષના બોલા માત્ર વિલાસ પડતો પ્રતાપ કદાવી ન સ્વીકારે અરે નહીં બેટા પ્રતાપ જો કદાચ જો લીલુડા સિંભળ તમે નહીં સ્વીકારો તો અજમા રાજા એવું માનશે કે આ બડિહારો તો કાયરો છે માટે આ સિંભળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી પોપના રાજ્ય આજમાનસ વાર છે આજ તમારી રજા હોય તો એના મસ્તક તમારા ચરણોમાં તૈયાર છે અરે નહીં બેટા પ્રતાપ આપણે દીકરી પણ લેશું અને વેર પણ વારશું માટે આ સિંહનો સ્વીકાર કરો અરે હા પિતાશ્રી નથી જેની જનતા જેને એવા કે આજ બડિહાર કોણ સામે ટકરી એવા માટ વિલાસ જીલવા તૈયાર છું શરીફળ હાટુ ક્યાંક બાપ દીકરો બાધે નહીં. પ્રધાનજી મને એમ થયું ઘડીક તો હું વિયો જાઉં પોકરણગઢ પાછો મેં કીધા ભટ્ટાચટી બોલે નહીં ક્યાંક ને મારે ભાગવું પડે થાય આમ જ તમારે રજવાડા મારે કાયમિક માટે હજી ચા તમે અંદિર આવ્યા જ નથી રજવાડામાં. એમ હજી તો મર્યાદા છે. એટલે તો કહું મેં કીધું હા, જો એટલું આ- એટલી મર્યાદા રાખી છે યાર. તમે રાજગોર છો એટલે હા બાકી તો મસ્તક જુદા થઈ જાવ એ વાત હાસી એટલે જ મેં જોયું કે રજવાડું બહુ ભયંકર છે તો હા અરે કુંવર સાહેબ આ શ્રીફળ 30 રૂપિયા વાળું છે. આ લગ્નનું શ્રીફળ છે કુંવર સાહેબ, કોઈ મામૂલી શ્રીફળ નથી. સ્વીકારી લો ભાઈ સાહેબ, સામેથી લગ્ન આવ્યા, ભાગશાળી છો, સામેથી લગ્ન આવે તો ના ન પડાય, સ્વીકારી લેવાય. નકર પૂછો આમાં કઈક ટિફિન વગર ના જાય. પ્રધાનજી હા. આ કોણ છે કોને બોલાવવાનું કીધું તું? આપણે તો કુંવર ને બોલાવવાનું કીધું ત્યાં કુંવર જ છે, કઈ કપાટ ગાડી વાળો નહીં. પ્રધાનજી અમારે દીકરી દેવી જોવા પડે અમે ક્યાં કીધું દીપડી દેવી જોવું પડે ને પછી પાછળથી સંબંધમાં ગોબા પડે જોઈ લો. કોરમાં કઈ નો ઘટે એમ બહુ હલાવવામાં કેમ એનું સેટિંગ વિખાઈ જાય. આમાં સેટિંગ આવે અહીંયા જોતા નહીં ફર્નિચર કર્યું બધું. તો ફર્નિચર કરતા કેટલાક દિવસ લાગે તમારે માણસો હોય એટલે વાંધો ન આવે ને. હા એમ તો વાંધો ને મેં કીધું આમાં સેટિંગ માં 10-15 દિન જ લાગતા ને જોઈ લો. આમ પગ કેમ આમ એક આમ રાખે સ્ટાઇલ ઉપર ઉભા. એમ રાજના કુંવર છે એટલે એમ કહેવાય કે દાદા આપણને દાદા એવા છે પોકરણગઢ થી તમને જોવા જરીક સીધા ઉભા રહે તે દાદા આવ્યા હોય તો ઘણા દાદા આવે. હું તમારી આરતી ઉતારવાની અમારે. આરતી ને પસંદ કરવા આવે ને કહેવાય કે સીધું ઉભું રહે મુરચ્યા ને ઠીક. હા, હા એમ દાદા તમને પસંદ કરે છે, તમે દાદાને પસંદ કરો. તો એમ સીધા ઉભા રહે સીધા ઉભા રહો. પ્રધાનજી હા આમ તો મુરચ્યો હોળે હોળ કળાનો છે હા, તો પછી થોડો કેવો વાંધો છે હેલો, નાકનો નાક તો ત્યાં જ હોય. પ્રધાનજી નાક ન્યા જ હોય પણ થોડું કેવું કોર સાહેબ નું નાક લાંબુ છે કોરનું નાક લાંબુ. હા જોઈ લો કોર સાહેબ એક મિનિટ, નાકનો સવાલ છે. થોડુંક એવું કેવા પૂરતી નાક લાંબુ છે. હવે શું કરશું હવે કરવાનું હોય શાંતિ રાખો, લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય. પ્રધાનજી જવાબદારી તમારે લેવી પડે એમાં કઈ દાદા જવાબદારી નાકની ન હોય. ના ભાઈ તમે રજવાડાના પ્રધાનજી છો નહીં નહીં દાદા, આમાં સહન શક્તિ ઉપર હોય. બરાબર? તમને કુંવર ગોઠે છે કે નહીં? કેમ દાંત કાઢે દાંત કેમ કાઢે લગ્ન આવ્યા તો હરખ ન હોય, હરખ હોય તો આપણે ઘડીક દાંત ન કઢાય પણ આવતા હોય એનું શું કરો? ન કાઢવા હોય તો આવે. બહુ હરખ હો પણ કોર સાહેબ ને તો ઠીક, હવે નહીં દાદ જો બ્રેક મારી. હાલો જોઈ લો. પ્રધાનજી તમારા અમાર હાથ ને કહી ગયો કે ગોરદી નો મૃત્યુ ગમી ગયો કહી દઉં મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી અરે હોળે હોળ ઉતરી ગયું. અરે હું વાત કરો હા હા બાપુ, આવડી આજ વાત કરું. વાહ પ્રધાનજી અરે બાપુ, દાદાને મુરીચો ગમી ગયો. અરે પ્રધાનજી હા. તો ગોરદેવને કહી દ્યો હા. લીલુડા સીપડે ઝીલાવી દે. એ દાદા, બોલો તમને કોર પસંદ હોય તો લીંબુ સુધારી ગયો. હું લીંબુ લીંબુ નું નહીં કીધું પૂછતા જાઓ તમે લીંબુ નું જ કીધું. એટલે હું કઈ લીંબુ સુધારવા આવ્યો બાપુ હું કીધું સમજી જો સમજી જો. હું કીધું તમને કોર પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારી ગયો. હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારી ગયો. અટાણે હું લીંબુ કરવા મારે એમ કે બાપુને શરબત પીવું છે. અટાણે શાળાનું થોડું શરબત હોય હવે એવું થોડું ટાઢા પોરે શરબત પીવાનું હોય. ટાટા પોરે નું તો
તમે પીવો શરબત કોણ બાપુ પાઈ તમને શરબત હા બાપુ પી લે પછી મારો વારો હોય એમ આવ તો લીંબુ યાર્ડમાં જતા પણ લાવતા છે અરે જથ્થાબંધમાં અમારે ફોન ઉપર તરત આવી જાય રૂમે કે ઘરનો બગીચો છે નહીં બગીચો નથી નથી આવડો મોટો રજવાડો બગીચો તમે જમીન નથી બગીચો એમ જમીન તો છે પણ બગીચો કર્યો જ નથી એમને છૂટ પડે એમને મૂકી દીધી હે તો વાંધો નહીં કે આવડો મોટો રજવાડો ને તમારો બગીચો નો બહુ કહેવાય ને એમ. બગીચો હતો ફળ નો આવતો ઉપાડી નાખ્યો હે તમે જોઈ લો હવે કુંવરને જોઈ લીધે શીખાડી દો આ તો શિકારી ગયો હાલો એ લીલુડા નાળિયાર જીલો પરતા પરાય લીલુડા નાળિયાર જીલો રે એ બોલદેવ જીલાલ દેવ જીલો પરતા પરાય બોલદેવ લવે દેવ જીલો રે પિતાના માન તમ રાજા પડતા પરાય પિતાના માન તમ રાજા રે લીલુડા નાળિયેર જીલો પડતા પરાય લીલુડા નાળિયેર જીલો રે લીલુડા નાળિયેર જીલો રે લીલુડા નાળિયેર ઠીક હો દાદા લીલુડા શ્રીફળ શીખાડી દીધા છે કાંઈ કામકાજ હોય તો કહો ન કહો મને જવાની હવે રજા આપો મહારાજાને પૂછતો પૂછતા હો મહારાજાને ઘણી ખમા બોલો પ્રધાનજી બુધાવ કાય લીલા શ્રીફળ શિકારી દીધા કે મારે ઘેર વયું જાવ અરે પ્રધાનજી ગોરદોને કહી દો લગ્નના મુહૂર્ત કાઢતા જાય કંકોત્રી લખતા જાય અને ગણે પણ બેહાડતા જાય અય ગોર દાદા બોલો બોલો એક નાનું એવું કામ રહી ગયું હવે હજી હું એવું કામ રહી ગયું સાથો સાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેસાટાની ઉપાધિ નહીં એટલે ખાલી લગ્ન નું મુહૂર્ત જ જોવાનું છે નહીં નહીં ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે દેશ પ્રદેશ કંકોત્રી પણ લખવાની છે પ્રધાનજી તમારા રજવાડામાં કોઈ ગોર નથી ગોર તો હોય જ ને ક્યાં ગયા હવે ઈ હારવાર સમૂહ લગ્નમાં ગયા કેમ સમૂહ લગ્ન માં અટાણે કારણ કે અમારા ગોર દાદાનો નિયમ છે કે ઈ છૂટક છૂટક લગ્ન નથી કરતા એક હારે ઘાણવો કાઢ નાખે એમ છોકરા નથી છોકરા છે પણ નાના છે પ્રધાનજી આ બધું કામ છે ને તમારા રજવાડા ગોર ને કરવાનું અમાર નો બે આવ્યા તો કરતા જાવ ને યાર કામ કરતો હતો પણ દક્ષિણા થાય રોકડી દાદા તું તો શીખણો કેમ હજી એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા હે અહીં હું તમને દક્ષિણા વગરનું અમે જવા દેવું પ્રધાનજી અને અમારા રજવાડામાં જે કોઈ આવ્યા એ ખાધા વગરના ગયા છે એ અમને થોડી ખબર છે ખાલી આજે જવા જ નથી દેતા પણ હું તમારા રજવાડા પેલો આવ્યો મને તમારા રજવાડા શું ખબર હોય કે ખાઈને જાય કે એમ નમ જાય દક્ષિણા મળી જાય પ્રધાનજી તમારા લગ્ન થઈ ગયા લગ્ન નો ઈચ્છા હોય બાયુ છે ગાંડો લાગેલા લગ્ન છે ને બાયું નો હોય છોકરા કેટલા છે અમારે ગરીબ માણસને કેટલા હોય 100 હાથ છે તો પ્રધાનજી બધાને ઘેર ખાવા વાળા હોય બરોબર દક્ષિણા રોકડી થાય નકર હું જાઉં ઉભા રહો પૂછતો મહારાજાને ઘણી ખમા બોલો પ્રધાનજી હવે દાદા એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા એટલે ખબર નહીં હોય કે આ પિંગલગઢ નગરી છે હા બરોબર છે બરોબર છે પણ નો મેળાયું એમ કે દક્ષિણા દેહો તો જ આગળ કામ વધશે અરે હું વાત કરો અરે પ્રધાનજી હું વાત નહીં બાપુ ઈ જ વાત કરું ત્યાં જ ઈટકું મૂળ તો દક્ષિણાની બાબતથી તમે હાલો ને તમારી ભાષામાં કહી ગયો લે ભાઈ તારી દક્ષિણા આવી ગઈ અરે ગુરુદેવ હાજ વેરી માંથી હોય બનાતા જાવ છો શીખ માંગતા શરમાતા નથી હે શરમ આવી જોઈએ અરે ગુરુદેવ હાજ જેટલી શીખ મોકળે ગનો રાજા જમલ તમને આપે એના કરતા હોય આ ભીકર ગનો રાજા ભડિયાર આપે ગુરુદેવ પણ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો હે તે તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે ઘણી ખમા બાપુને ઘણી ખમા આમ જ હોવું જોઈએ સાંભળ્યો હું બાપુનો એક જ સવાલ છે શેનો હાજા નયું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ પ્રધાનજી તમારા રજવાડા બધા દક્ષિણા મારી મારી ધમકી મારી મારી કામ કરાવતા હે ને એને અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દી એને છૂટક છૂટક નતા દેતા દી એને જથ્થાબંધી એટલે તમે લગ્નનું મુહૂર્ત જોઈ નાખો પ્રધાનજી આવું બધું રજવાડામાં ન કહેવાનું હોય તમારા ખિસ્સામાં એટલા બધા પૈસા ન પડ્યા રજવાડાને હેડ નહીં કરો છો તો ગોરદાદાને આપી દેવાય ને શાંતિથી કામ પતાવાય પણ અમે શું છે કે એક હારે જ દઈ છૂટક છૂટક અમારે કઈ ગણી લેવા એક હારે હિસાબ કરીને દઈ દેવું
પછી અમારે તમારે આટલું ગણવા બેહવા. પ્રધાનજી જ્યારે માંડવે જાન લઈને આવજો દક્ષિણા રોકડી જો હા ભાઈ માંડવે પોગવા જ ગયો. ત્યાં સુધી જાન માંડવા લેવામાં નહીં આવે. કાંઈ વાંધો નહીં. અહીંયા તમારું રજવાડું છે એટલે અમારે કાંઈ બોલાય નહીં. નહીં. એટલે અમારે શાંતિથી કામ પતાવીને જ જવાનું રહે. બરોબર છે? એટલે દક્ષિણા લેતા આવજો તમે. ભલે હા, હા? કોઈ વાંધો નહીં. મળી જાય. ખોટે ખોટું મહારાજને એટલું બધું કહીને તમે આગળ વધારો. મહારાજાને એટલું પૂછ્યા બધું કહેવાનું ન હોય તમે પ્રધાનજી છો, તમે આખો રજવાડાની હેડ નહીં કરો. હું પ્રધાનજી છું, હું કઈ ખહુરિયો નથી, પણ મહારાજાને રજવાડા સિવાય મારે પછી એને પૂછ્યા સિવાય આગળ પગલું ન ભરાય. એકવાર એટલી મારી પાસે દક્ષિણા નહીં હોય, પણ હું એમ દઉં એમ. લાવો નહીં. ક્યાં છે પૈસા? પૈસા અહીંયા નો ભેગા રાખી. એ હું લુખેશ. તું કે હું ખિસ્સામાં પૈસા નથી. હા, બીજા એવા પૈસા તીમના દક્ષિણા દક્ષિણા જ કરે. છે. પ્રધાનજી ઘેરે ખાવા વાળા હોય ને દક્ષિણા તો હોય ને. એ ખાવા વાળા જ અમારે ઘરે ખાવા વાળા જ હોય. તમને તે તમને એમને તેવું. તમારા રજવાડામાં એમને નોકરી કરો. આગળ એમ કહેતા બાપુ છોકરાને ફટાકડા બાકી છે નથી દેતા બાપુ પગાર. બાપુ દે છે, પણ બાપુની પાછળ ચોખવટ કરવી પડે કે બાપુ જો અહીંયા બાકી છે દેવા પડશે, પછી શેઠ રૂમે આવે. એ વાત હશે. બરાબર છે, જોઈ નાખો.